છો મિત્રો? હું છું તમારો પ્રિય અને લાડકો ગુજ્જુ બોય. સ્વાગત છે આપનું મારી ચેનલમાં. મિત્રો, જે રીતે મેં મારો ફર્સ્ટ વિડીયો મૂક્યો હતો કે હાઉ ટુ ટેક સ્ટેપ્સ ટુવર્ડ્સ મોબાઈલ રિપેરિંગ કોર્સ, કે આપણે મોબાઈલ રિપેરિંગ કોર્સને આપણે કેરિયર ગ્રોથ તરીકે લેવું છે, તો એમાં કઈ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈ શકીએ છીએ, અને મેં એઝ અ કેરિયરે લીધું હતું તો મને ક્યાં ક્યાં ઇસ્યુ આવ્યા હતા, મને ક્યાં ક્યાં પ્રોબ્લેમ્સ આવ્યા હતા, અને કઈ રીતે મેં ટેક ઓવર કર્યા, અને સાથે સાથે મારા વ્યૂઝ પણ આપની સમક્ષ પુગાડ્યા હતા. તો મિત્રો, જે રીતે એ મેં તમને કીધું હતું કે મોબાઈલ રિપેરિંગ કોર્સ કરવો અને કઈ રીતે આપણે સિલેક્શન કરી શકીએ ઇન્સ્ટિટ્યૂટનું, ને એ રીતે મેં મારા વ્યૂઝ તમને શેર કર્યા હતા. એ જ રીતે આજે એક મસ્ત ટોપિક, આપણે એમ કહીએ ને કે કોઈ બી યુનિવર્સિટી છે, આપણે એમાં એન્ટર થાય તો એન્ટ્રી ગેટથી આપણે જઈએ છીએ. તો એવી જ રીતે આજનો જે કોન્સેપ્ટ છે ને, હાઉ ટુ ફિક્સ ટફન ટુ એની મોબાઈલ, મતલબ વેધર ઇટ વોઝ આઈફોન ઓર ઇટ વોઝ એન્ડ્રોઈડ, કોઈ બી હોય છે, એન્ડ્રોઈડ હોય, આઈફોન હોય, એમાં તમે ટફન કઈ રીતે, ટફન ગ્લાસ છે ને એ કઈ રીતે ફિટ કરી શકો ને પ્રોપર રીતે, એની આજે લાઈવ તમને માહિતી આપીશ. હવે તમને એવું લાગતું હશે કે ભાઈ ટફન ગ્લાસમાં તો શું હોય, ટફન ઉતાર્યો, બીજું કપડાથી સાફ કર્યું ને બીજો લગાડ્યો. નહીં મિત્રો, એ થઈ જાય, પણ આપણું જે ફોનની જે અત્યારની ડિમાન્ડ પ્રમાણે આપણે બહુ હાઈ રાઇઝ બજેટના ફોન લઈએ છીએ, મિનિમમ 20-25 હજારથી ચાલુ થાય છે, લાખ, 1.5 લાખ, 2 લાખ સુધી ફોન જતા હોય છે. તો જે રીતે ફોન મહત્વનો છે, તો એની ડિસ્પ્લેને પ્રોટેક્શન માટે છે ને આપણે ટફન ગ્લાસ એટલો મહત્વનો છે. જેવો તમે ટફન નાખો ને એ રીતે એનો રિસ્પોન્સ આવે, અને સાથે સાથે એ જોવાનું કે ભાઈ ડિસ્પ્લેમાં ક્યાંય હાર્મ નથી થતી, ડિસ્પ્લેની કડ ઉપર પ્રોપર બેસે છે કે નથી બેસતું, એ બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવું પડે છે. આમ તમે જોવો તો આજનો ટોપિક સિમ્પલ છે, પણ બેઝિક્સ માટે કે આપણે મોબાઈલની દુનિયામાં ઉતારીએ છીએ, આપણે કોમ્બો બદલાવીએ છીએ, તો એમાં કઈ રીતે આપણે આપણું જે ટફન હોય છે એ ચેન્જ કરીએ છીએ. તો મિત્રો, એ બધું પહેલાં હું એક નાનું ખુશી કહો કે ખુશી ને મેં એક વસ્તુ આની ટૂલ પરચેસ કરેલી છે, જે હું તમારી સામે રજૂ કરું છું. એક આ મેં કીટ લીધેલી છે કે જેમાં બધા સ્ક્રૂ ડ્રાઈવર્સ, 8 જાતના અલગ અલગ સ્ક્રૂ ડ્રાઈવર આવશે, સાથે સાથે ઓપનિંગ જે મિડલને ઓપન કરવું હોય તો એના માટેનું ફાઈબર ટૂલ આવશે, પછી સાથે સાથે એક મેગ્નિફાયર આવશે કે ભાઈ ઝૂમ કરીને જોવું હોય કે મેગ્નિફાયર રાખીને, મેગ્નિફાયરનો શું ઉપયોગ છે એ તો આપ જાણો જ છો કે કોઈ બી નાના પાર્ટ્સને જોવા હોય તો એમાં ઉપયોગી થાય છે. આ કોઈ એડવર્ટાઇઝિંગ પર્પઝનું નથી, પણ મેં જે બાય કરેલું છે કે બેઝિક્સમાં તમે આટલી વસ્તુ બાય કરો તો તમારે ચાલે. મેં BK8600નું બાય કરેલું છે. હવે મિત્રો, આગળ હું વાત કરું કે આપણે ટફન બદલાવીએ છીએ તો એઝ અ ટેકનિશિયન આપણે શું શું રિક્વાયરમેન્ટ હશે. તો સૌથી પહેલાં તો મિત્રો સિલ્ક કાપડ, અથવા તો એની સામે રૂ પણ ચાલે, કોટન હોય છે એ પણ ચાલે, સાથે સાથે ફાલ્કન સ્પ્રે આવે છે, ફાલ્કન સ્પ્રે પણ ચાલે, અને એક સારી કંપનીનો સારો ફોન હોય છે તો આપણે એને પ્રોટેક્શન માટે સારું ટફન લઈએ છીએ. તો હવે આજે હું તમને લાઈવ ડેમો બતાવું છું કે ભાઈ આપણે ટફન, જૂનું ટફન જે હોય છે ક્રેક થયું હોય તો આપણે એને કઈ રીતે પહેલાં એને ઉપાડવું પડે, પછી કઈ રીતે મોબાઈલ સાફ કરવો પડે, એમાં એર રે ન રે એ જોવું પડે, અને પછી શાંતિથી આપણે ટફન એમાં બેસાડી શકીએ. મિત્રો, તો આપણે જોઈએ. તો મિત્રો, આપ જોઈ શકશો કે Vivo Y200નો 5G ફોન છે, એમાં ટફન ક્રેક થયેલું છે. તો હવે આપણે અહીંયા તમને ક્રેક દેખાશે, પછી એક અહીંયાથી આ ક્રેક દેખાશે, એવી રીતે તમને 2-3 જગ્યાએ ક્રેક દેખાશે. તો સૌથી પહેલાં સેફટી માટે આપણે શું કરવાનું, તો કે પ્રોપર ટેકનિશિયન કેને કહેવાય કે જે સ્ટેપ બાય સ્ટેપ કામ લેતું હોય. હવે આમાં સૌથી પહેલાં ઉપરનો જે ટફન છે ને એ આપણે કઈ રીતે પહેલાં તો કાઢવો ને એ જોશું. કાઢવામાં એક ધ્યાન રાખવાનું કે જો વચ્ચેથી બ્રેક થાય અથવા વચ્ચે ક્યાંય કણી રહી જાય તો એનાથી ડિસ્પ્લેમાં જો સાઈડમાં કણી કે રહી જાય ને વહી જાય ને તો એના લીધે બીજો ફોલ્ટ પણ આવી શકે છે. તો ચાલો આપણે જોઈએ કે ધીરે ધીરે કઈ રીતે પેલો ટફન કાઢવો. ક્રેક થયેલો ભાગ છે એના સિવાય બીજે ક્યાંય કડમાં કે ક્યાંય ક્રેક નથી, અને સાથે સાથે આપણો જે ફોનની ડિસ્પ્લે છે, જે આમાં મેં જે રીતે કાઢ્યો છે ટફન એ રીતે સેફ છે, અને બીજો કંઈ ઇસ્યુ નથી આવ્યો. હવે આપણે ટફન નાખીએ ને નવો
ગયો છે. અહીંની કડ ઉપર જોશો તો કમ્પ્લીટ હવે એમાં આપણે લગાડ્યો છે. જો મિત્રો અહીંયા જે આ કટ જોશો ને લાગેલો છે કમ્પ્લીટ. તો મિત્રો આપણે જે રીતે જોયું કે આજે વિવોના ફોનમાં આપણે ટફન સક્સેસફુલી લગાડી દીધું છે. ઘણીવાર કેવું થાય કે આપણે પ્રેસ કરતા હોય તોય છતાંય એમાં રંજ કેવું રહી ગયું હોય તો માઇનોર એવું બબલ 2-3 જગ્યાએ બને. તો એ પાછું મેં તમને જે રીતે કીધું એ રીતે સિમ્પ્લિસિટીથી ઉપાડીને પાછું બેસાડો અને થોડું એ જગ્યાએ પ્રેસ કરો એટલે એર બધી નીકળી જાય. બસ તો આવી રીતના આજનો આપણો જે ટોપિક હતો કે કઈ રીતે ટફનને સક્સેસફુલી કોઈ પણ ફોનમાં લગાડી શકીએ છીએ, તો એ આપણે સક્સેસફુલી કરી નાખ્યું. અને આવી જ રીતે નવી ઇન્ફોર્મેટિવ ટૂલ્સ જાણવા માટે, કંઈક નવું શીખવા માટે તમને આ ચેનલ ઇન્ફોર્મેટિવ લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ છીએ એક નવા વિડીયો સાથે. બાય.